નમસ્કાર. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ લાલજી ઠાકોરમાં. તો આજે દોસ્તો આપણે આવી ગયા છીએ કાળિયોલ માતાજી મંદિર ડભોડા. આ મંદિર છે મહાકાળી માતાજીનું, પણ અહીંયા લોકો માતાજીને કાળિયોલમાં તરીકે ઓળખે છે. તો દોસ્તો તમે જોઈ શકો છો મારી પાસે સીડિયા છે. એ સીડિયા ચડીને પગથિયા ચડીને આપણે ઉપર જવાનું છે અને પર્વતની વચ્ચે માતાજી બેઠા છે. આપણને એવું લાગે કે જાણે પથ્થર ગોઠવ્યા હોય અને કોઈને ગોઠવીને બનાવ્યું હોય એવું લાગે, પણ કુદરતી જ છે. તો તમને આજે માતાજીના દર્શન કરાવવાનો છું, તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો. બીજું મિત્રો, જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, બેલ આઇકન ઓન કરી દેજો, જેથી કરીને મારા દરેક આવા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. તો ચાલો તમને માતાજીના દર્શન. દવાને જોઈ શકો છો, અંદર ગુફા જેવું છે, ગુફા જ કહી શકાય. માતાજીના ગરબા છે. અહીંથી આપણે અંદર જવાનું, નીચે નમીને અંદર જોઈ શકો છો દોસ્તો માતાજીના આ મંદિર. હા, કેટલું સુંદર વાતાવરણ છે. ઉપર જાણે પથ્થર ગોઠવ્યા હોય એવું લાગે છે. માતાજીના ગરબા છે, જે કાળી ચૌદસે દર વર્ષે આવે એ છે. આ માતાજીની ગુફા, અને આ ગુફામાં અંદર માતાજી બેઠા છે. તમે જોઈ શકો છો દોસ્તો. આપણે માતાજીના દર્શન કરીશું અહીંયા. આ માતાજીની અખંડ જ્યોત છે દોસ્તો. માતાજીનું મૂળ સ્થાનક અહીં છે, તો આપણે દર્શન કરીશું. તમે પણ દર્શન કરી લો. આ છે મંદિરના પૂજારી બાબા, જે સવાર 2 ટાઈમ માતાજીની આરતી કરે છે. તેઓ અહીંયા જ રહે છે નીચે. માતાજીના દર્શન કરી લો મિત્રો. આ રસ્તો છે, અહીંથી આપણે બહાર જવાનો રસ્તો છે. આપણે અહીંથી બહાર જઈશું, પરંતુ અહીંયા મંદિરના પૂજારી બાબા છે, એમની સાથે આપણે વાત કરીશું અને આપણને જણાવ. તો દોસ્તો આ મંદિરના આ બોયરો તો મને પૂજારી બાપાએ આજે જ બધાય. અને આ મારા કે મેં 3 ફોટા પડી છે. મને નાતે લેકરાય છે અને આપા પાવાગઢે જવાય છે. બરાબર. આ પુરાનો મારા કેટલા છે ને આ સુધી આ પુરાનો જે અંદર જે જવાવાળા
આ સુધી કોઈ આના અંદર જીવ નહીં કે જવા નહીં દીધો. અંદર જવાનું ખાલી એક જ પૂજારી બાપા છે, આપણે એમની જોડે વાત કરીશું. તો પહેલાં તો તમારું નામ કહો પૂજારી બાપા. આપણે રમેશજી ઠાકોર. રમેશજી ઠાકોર. હા. તમે કેટલા વર્ષથી અહીંયા માતાજીની પૂજા કરો? હું આવ્યા 8 મહિના. 8 મહિના થયા. આ સુધી કોઈ બાવાએ હોય પાલન નહીં કરી શક્યા. પહેલાં ભક્તોએ આયા, બાવાએ આયા કેટલા વર્ષો. બાવા પહેલાં બાવા હતા એ પૂજા કરતા કેટલાય બાવા આવીને આ થોનકમાં આવીને જાય, બાવા નહીં ટકવા દે. એવું છે એમ? હા, બાવા બીજા કોઈ નહીં ટકવા દે? ના. બરાબર. તમે 8 મહિનાથી પૂજા કરો? હા, હું 8 મહિને. હવે આપણે એક પૂછવું હતું કે આ માતાજીનો કેટલા વર્ષોથી અહીંયા વાસ છે? કેટલા વર્ષ થયા છે આમ? આ માતાજી આમ ભદ્રકાલી જોગની છે. હા. એટલે એ કાયરોલ માતાજી કળયુગમાં ઓય પ્રગટ થયેલી. એ વખત કાર પર હતું. એટલે આખા વનસ્પતિ કારો ભંડ થઈ ગયો હતો. અને એક વખત રાજા વખત એકબીજાના મોસોને કાચા ખાતા. એ વખત આ પાવાગઢથી જે દેવી માતા જે ભદ્રકાલી જોગની હા. એ આ પર્વતમાં આવી. જે એટલે આ પર્વત કાળ પડે તે વખત ને? હા, એ વખત આ જે કારકા હતી ને હા. એ કાયરોલ માતા એટલે જ હોય નામ એનું પાર પડે. કાળિયાર માતાનો અને સાઉથી અંગ્રેજો વખત. અંગ્રેજો. હા, અંગ્રેજો વખત એના પહેલાની પ્રગટ થયેલી હતી આ પર્વતમાં. હા. આ સુધી કોઈને ખબર નથી. આ ડભોરાવાળા 7 વખત હરગાયું ને અંગ્રેજોએ, તાને ડભોરાનું આખું ગોમ એવા કાયરોલ માતા બસાયો. બરાબર. જે વખત બંદૂકની ફાયરિંગ થતું હતું એમાં પાણીની ગોળીઓ છૂટતી. બરાબર. માતાજી ઘોડાના લઈને અંગ્રેજોને વહન કરતા હોય. હા. હા. એટલે જે સાઉથ થઈ અંગ્રેજો વખત. અંગ્રેજો વખત. હા, બરાબર. આ કાયરોલ માતા એટલે માં કાલી જ છે. માં આ પાવાગઢ થી વૈકન પ્રગટ થઈ. બરાબર. અને હવે આવી અને નામ ખાલી ટ્રાન્સપોર્ટ કરી નામ દીધું. બદલવાનું ખાલી, બાકી હા. મા કાળી માતાજી જ છે. હા, આ માતાજીનું સ્થાપન અહીંયા ડભોળાવાળા કરેલું. હા. આખું ડભોળા ગામ હા. સરસ. એટલે આ તો અંગ્રેજો પહેલાનું હતું ઠનક હતું હા. હા. આ પ્રગટ થયેલું. આ તો ચાવું થયું અંગ્રેજો વખત. એ વખતથી. બરાબર. એટલે આ બધા આઈન હોય હંતોના અંગ્રેજો વખત. હા. હા. આખું ડભોરાના 7 વખત બચાયેલું છે. હા. અને જો ફાયરિંગ ચાલુ થતી ને એટલે મારી પાણીની કોરીઓ બની જતી. માતાજીને એવું પડતું હાલ. હા, પરસો હાલે તાના હોય તાણે ખબર બધાને ખબર પડે. પડી ગઈ હવે માતાજીનો વાસ હા. છે. અને તે લઈને પછી પછી કુરોમની હા. એક ગોવાળ દેહ હતા હમ. કે 12 મહિના મને સારો આ કે આ પાડો રોજ કે હું સારું છું તો આ પાડો કૂણો છે. હા. તો એ પાડાનું પૂંછડું પકડીને 12 મહિના 1.5 વર્ષે અંદર ઉતરે. હમ. અને ડોશીમાં એ મને દેખવાનો. હમ. તો ડોશીમાં એ હાલે ઉપરી ભરીને જવું. જવું. તો મને કે આટલા જવું હું હાલે તો આઈ પાસે એ જઈ નાખ્યા ને તો એક મોરો હોનાના મોરા 2-3 રહી ગયા. મોય. એ અંદરનું સાક્ષી સમય શિવલિંગ છે, હવે માતાજી છે. અંદર છે? હા, કઈ એક બાજુ? ભૂયરું. હજી કોઈનું બીજું છે? હા, એવા હાથ પર છે અંદર. ત્યાં જવાય છે કે હાલ બંધ છે? હાલો જગા આજે જવાની જગ્યા હતું ને આ બધું હરખું કરીને એટલે આ સાઈડનું પૂરી નાખ્યું. તોડી નાખી. અને આ જગ્યાએ સ હાલ હા. એનું તમને હું બતાવી શકું. હા. હા. અને આખો આ પર્વત ઓનો પવનગઢ કહેવાય. પવનગઢ. હા, આને આપણે મિની પાવાગઢ પણ કહી શકાય. હા. એટલે જો જો એરિયાનો આખો એનો પર્વત આખો અલગ અલગ જ નામ છે એનું. બરાબર. બરાબર. એ વિની પાવાગઢ છે અને આ પવનગઢ છે. હા. પવનગઢ. પવનગઢ ભદ્રકાલી જોગની કાયરોલ માતા. હા. હા. બરાબર. એટલે આ કાયરોલ માતાજી વખણાય. બરાબર. એટલે અંગ્રેજોમાં સાઉ થયેલી છે એ માતા. વખત સાઉદીનું. હા. બરાબર. સારું ચલો. અને એ આ પૂર્યું છે તો આ આમાં બાજુ આપણે એ તો પૂરું જોઈએ. એ નાચ જતો રહે. કે બાકી ઓનો એ 3 ફોટા ઓરેન્ડીને માનું તારાના બાજુ તમે જઈ શકો. કાચો નીકળો છે એના ખબર ઉકામ નહીં. સિવાય કોઈ અંદર આ સુધી બીજું જાતું નહીં. બરાબર. માતાજીનું હા, રજા હોય તો એના જવાય. ઉકામ વગર સોય કોઈ લેખરી નહીં. ઓખામ વગર ના જવાય. બરાબર. વાત સાચી છે. અને આ પેલા હું હતું કે ગઈરિયા આરે પર્વત બંધ તારા બધા ખબર કહેતા મળે નાચ જતો રહે. કે બાકી ઓનો એ 3 ફોટા ઓરેન્ડીને માનું તારાના બાજુ તમે જઈ શકો. કાચો નીકળો છે એના ખબર ઉકામ નહીં. સિવાય કોઈ અંદર આ સુધી બીજું જાતું નહીં. બરાબર. માતાજીનું હા, રજા હોય તો એના જવાય. ઉકામ વગર સોય કોઈ લેખરી નહીં. ઓખામ વગર ના જવાય. બરાબર. વાત સાચી છે. અને આ પેલા હું હતું કે ગઈરિયા આરે પર્વત બંધ રસ્તો કરી દીધો. કે કોઈ છોકરા પેલા જતા રહે ના ઉતરી ના જાય ને એના માટે. હમ. એટલે એમાં આ પથરાનું લોક કરી દેવરાયું છે. બરાબર. બહુ ઊંડું પહેરું છે. તમે પણ દોસ્તો આવો તો અહીંયા બહારથી જ જોજો. અંદર કોઈ જવાની કોશિશ ના કરતા. હું રજા નહીં ગઈ. અંદર માતાજીની રજા નથી. હા, ખાલી બહારથી જોઈ શકો છો. અંદર જ્યાં પછી પાછા નહીં આવી ગયો. હા, મેં બીજા 3 ફોટા પડી શકી. કોઈએ જવું નહીં અંદર.
હા આ સુધી એ ધોરણ કોઈ જઈ નહીં ગયો. આ ભોરી બાબા આયા ને બધા આયા છે. બરાબર. એ બીજા છે ત્રીજા સુધી ધોરણ પહોંચ્યા હતા એનાથી આગળ કોઈ પહોંચવા દીધા નહીં. તમે છેલ્લા ના મોકા વગર તો ના જ જાઉં. એમના રજા વગર ના હા. માતાજીનું કામ છે. કારણ એ પાલન કરે હમ. તો આપણે એનો હુકમ છે ઉતરીએ છીએ. બરાબર. કે જો દી એની રજા આલી નહીં. એમ જ ના જવાય. હા રજા વગર ના જવાય. માતાજીના આગળ અને માં હાલ તમે આયા છો ને હાલ પરસો ઉપર જ ચાર્જ જ છે. હાજર હાજર. હા એટલે તમે કોઈ પાડી નહીં એક તમે એકલો દર્શન કરી શકો છો. હા તો એ અને આ 17-18 દાડોથી મને દર્શન આપે એવું એમ. છે. એ આપણે જે ઊંચો પર્વત રહ્યો ને હા. એના આપે. તમે બે ટાઈમ પૂજા કરો એટલે માતાજી તમને તો દર્શન અને આપે. માં જે વખત નીકળે છે ને હમ. એ ઓથેનો એનો માર્ગ છે. હમ. આરે માર્ગ આ બાજુ રહ્યું ને હમ. ઓથેન સીધો જાય. બરાબર. જો એમાં જુઓ કરવું પછી બીજો રસ્તો કઈ બાજુ છે? જે વખત ઓનો માર્ગ કોઈ હતો એ આ જવાનું અરે આરે માર્ગ એટલે આવો જગા આ બનાવીને એ વખત આ લોકોને પૂરી કાઢી બધું વેસ્ટ ભરી કાઢ્યું. બીજું પહેરવું હોય હતું. હા આરે નાખો છે ને બંધ કરી દીધું. હા એ રહ્યો અથે ઓમ થઈને ઓકાશ સૂકું થઈ મળ તરણ આવે. આ જે વખત બધું કોમ ચાલીને એકલા કારીગરો આવ્યો કે વેસ્ટ બધું હોય પૂરી કાઢી. બધું નાખ્યું એટલે પૂરાઈ ગયું. હા અને આ ઉપર મેં એ ગરબા મેક્યા. બરાબર. અને હવે એવું હતું કે કોઈ છોકરો મેં ઉતરી ના જાય. હમ. એટલે ડોહાઈ પહેલા છે મેં પથરા ગાલીને પૂરી જ નાખ્યું. પૂરી. હવે એક શિવલિંગ છે થોડો અંદર. શિવલિંગ છે. હા એ આપણું શિવલિંગ છે. હા હા. એ શિવલિંગની પૂજા હોય થાય હોય કરે. અહીંયા છે. એટલે એની જગ્યાએ અમુક છે કે અમે કોઈ શિવલિંગની પૂજા કરીએ છીએ. હમ. આ થોડોક બનાવી દીધું છે મેં આ મોબાઈલ એના પછી શિવલિંગ ચાલુ કરી દીધું કે મને ખબર પડે કોઈ શિવલિંગ છે એમ. હા મહાદેવનો દીવો હા. અહીંયા વાળો છે. અંદર શિવલિંગ છે હજી આપણો ઓલા ઉપર એ છે. ઉપર છે. હા કારણ શું છે હજી એ મારે કેવું એમ છે કે કોઈ ભક્ત એના આવે એને નિશાની બતાવે કે આ શિવલિંગ હજી શિવલિંગ ટૂંક સમયમાં પાલન થઈ જાય. પ્રગટ થયો છે. હા બરાબર. કાંઈ મહાદેવ બતાવે છે. હા એટલે 500,000 અને સાક્ષીમાં આપણે કીધેલું છે હા હા બરાબર. કે એક શિવલિંગ આપણે પૂરી કાઢ્યું છે આ બુદ્ધિઓ અને આ બાવા આવ્યા ને એટલે કોઈ કોઈને દીવો ના કરે ને એ એકલાથી કર્યો ચાલ આજે શ્રી રાધા આવે છે આ થોનક પર હમ. એ બધા પટ્ટામાં છે ઘૂઘરા હાથી છે કરું હમ. અને એ વાળા ચોલ્લો છે આ આરતી આજે વાત પોણી આપણે વધારે આવી ને આ ગરબાનો તો પેકો પેક જ બધું છે આ બધું પોણી એમાં આપણે પતાર તરામાં જ જાય છે. હા હજી બીજી ગુંફામાં જવું છે આવો જોઈએ જોઈએ. અલ્લાહ સાથે અંદર જઈએ. બહુ hard રસ્તો છે. હા હા જો આ કોઈરામાં આઠેમ પર આ દિવાહાની પબ્લિક તો હોય ઘણી બેહા છે આ 100-200 માણસો અંદર બેસી રહેશે. અંદર જઈએ. હા જાણ મેળો બેસે મેળો અહીંયા કઈ ક્યારે ભરાય છે? દિવાહાન દિવસ દિવસનો દિવસ. હા. બરાબર છે. બરાબર. જો આ રે એનો આખો આ બધી ગુંફા જ છે. તો દોસ્તો જોઈ શકો છો તમે કેટલી બધી અંદર ગુફાઓ છે. આ તો મેં પહેલી વાર જ જોયું. બહુ સુંદર જગ્યા છે. તમે પણ આવી શકો છો અને માતાજીના દર્શન અને ગુફાઓ જોવાનો આનંદ માણી શકો છો. પૂજારી બાબાએ આપણને મસ્ત સમજાવ્યું છે માતાજીનો ઇતિહાસ અને માતાજીની પ્રચારની વાત કરી છે. તો હું તમને જરૂર કહીશ કે તમે એકવાર તો જરૂર આવજો, કારણ કે એકવાર આવીને આવી જગ્યાની મુલાકાત લેવી બહુ સારી. અને બહારની બધી માનતાઓ જ આવે છે બરાબર. અને જે શ્રદ્ધા જે પાલન કરે છે ને એનું પાલન જ થાય. માતાજી કોમ કરું છે. અને કોઈ બાધા કઈ ચાલતું નહીં. હા હા એ તમારે મનસી પાલન સવાય. હા. જો તમારી ઈચ્છા હોય ને પાલન આ સુધી કોઈને દુખીઓ થવા નહીં દીધો. કે જે હુકમ માં કરે છે ને એ હુકમ એનું પાલન કરી આલે. કોને શેર માટી હોય તો કોને એક માજે તો 4 હંગાતી આપેલા. આ બધું સાક્ષી કોને કોરાનામાં ઘણોને પાલન કર્યું, કોઈ એસ્ટીદોન ભાજી જેલાનું ઊભા કર્યા મારી. એટલે હાલ તો માં આધરું પરસો બધાનું પાલન પૂરત છે.
અને આ સુધી માને બધાને સારું કર્યું અને સારું કરે જ છે જગતમાં. આ એનું થાનક જગતમાં મેલ્લે ટોલે જ છે આમાં. આ તો અંગ્રેજો મનીમાં વખણાય નહીં સર. અંગ્રેજો પહેલાની જ હતી જાગૃતિ. દોસ્તો તમે જોયું માતાજીની ગુફા જોઈ કેટલી સુંદર છે. અંદર પૂજારી બાપાએ આપણને મસ્ત સમજાવ્યું છે. તો આ હતો કાળિયોલમાં મહાકાળી માતાજીનો ઇતિહાસ. જે અંગ્રેજો વખતના એના પહેલાંના પણ માતાજી તો હતા, પણ અંગ્રેજો વખત જાહેર થયા. તો અને આ માતાજી પાવાગઢથી જ આવેલા છે, કોઈ બહારના નહીં. એટલે આને આપણે મિની પાવાગઢ પણ કહી શકીએ. અને મિની પાવાગઢ જેવું જ છે, કારણ કે નીચેથી જ એક પર્વત ઉપર છે મંદિર અને અંદર ગુફામાં માતાજી છે, એટલે મિની પાવાગઢ પણ કહેવાય. તો તમે લોકો આવો અને માતાજીના દર્શન કરો, આજુબાજુનું વાતાવરણને માણો. અને અંદર જોવાનું તો અંદર ગુફાઓ મસ્ત છે. અમે તમને બતાવી કેટલી સુંદર ગુફાઓ છે. એ ગુફાઓ તમે આવીને જુઓ ને તો અંદર જઈએ તો પહેલાં તો બીક જ લાગે આપણને કે હમણાં પથ્થર પડશે ને આપણે દબાઈ જઈશું ને એવું લાગે, કારણ કે પથ્થર છૂટા એકદમ છૂટા જ છે, ક્યારે પડે કોઈ નક્કી નહીં. પણ આ માતાજીનો એક પરચો છે અને હજારો વર્ષોથી આમ જ ચાલ્યું છે. હજી એક પણ પથ્થર ક્યારેય ખસ્યો લગીર પણ ખસ્યો નથી અને એમના એમ જ છે. તો આપણે વિડીયોને અહીંયા પૂરો કરીશું.